હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશભરમાં ગુજરાત પ્રથમ. અત્યાર સુધીમાં 6,94,000થી વધુ મકાનમાં સોલાર પેનલ લગાવાઈ. રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ યોજાયો. ન્યૂઝીલેન્ડના 9 સભ્યના પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત કરી. બેઠકમાં પ્રતિનિધિમંડળ અને રાજ્ય ખેતી, ડેરી ઉદ્યોગ, સહકાર, પુનઃપ્રાપ્ય ઉર્જા, પ્રવાસન ક્ષેત્રે સહકાર, બંને દેશોમાં પરસ્પર લાંબા ગાળા સુધી સૌહાર્દપૂર્ણ રીતે સાંસ્કૃતિક સંબંધો આગળ વધે તે માટે ઉત્સુકતા દર્શાવી. WHOએ એમ્પોક્સને ગંભીર રોગ ગણાવ્યો છે. એમ્પોક્સ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવન જાવનથી ફેલાતો રોગ છે. એમ્પોક્સ પીડિત વ્યક્તિમાં બુખાર અને ફૂંસીની સમસ્યા થાય છે. કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં ભારતનો પહેલો જીઓ થર્મલ પાવર પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ONGC અને લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલના વહીવટી તંત્રની સંયુક્ત પહેલ છે. આવા ડેલી કરંટ અફેર્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.